સાવરકુંડલા નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા સાથે બજેટ બેઠક યોજાઈ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાની 5 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે છેલ્લી સામાન્ય સભા સાથે બજેટ બેઠક બોલાવવામાં આવેલ હતી। સ્પષ્ટ બહુમતી ભાજપ શાસિત પાલિકાની બેઠકમાં 5 કોંગ્રેસ 1 ભાજપ સહિત 7 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। 5 વર્ષ સુધી ઇલુમાં જોડાયેલી કોંગ્રેસ છેલ્લી બેઠકમાં વિરોધમાં રહી હતી। સાવરકુંડલા નગરપાલિકાની આજે બજેટ બેઠક સાથેની સામાન્ય સભા પાલિકામાં યોજાયેલ હતી। 36 માંથી 22 સભ્યોએ વિકાસની રાજનીતિમાં સહયોગમાં રહ્યા હતા, જ્યારે ભાજપના 1 સભ્ય અને 1 ભાજપના સસ્પેન્ડ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે 5 વર્ષ સુધી ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો પર વિશ્વાસ રાખીને ઇલુ કરતા કોંગી સભ્યોએ છેલ્લી સામાન્ય સભામાં વિરોધ માત્ર દેખાવ પૂરતો કરવામાં આવ્યો હતો। શહેરમાં વેરા વધારવાનો અગાઉનો ઠરાવ પર આ બેઠકમાં વિરોધ દર્શાવીને કોંગ્રેસ 182 કરોડના બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પાલિકાના વિપક્ષના નેતાએ જો પાણી કર, હાઉસ ટેક્સ પર સહિતના વેરા વધારવામાં આવ્યા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ને ગયા વર્ષે બેઠક બાદ આજે છેક સામાન્ય સભાની બેઠક બોલાવવાની હોય પણ ભાજપ શાસિત પાલિકાએ બોલાવેલ ન હોવાનો વિપક્ષના નેતાએ બળાપો કાઢ્યો હતો। પાલિકામાં વિકાસના કામોમાં છેલ્લે વિરોધ કરવા નીકળેલ કોંગ્રેસ સામે ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ આજની બેઠક બહુ શાંતિમય રીતે પસાર થઈ હતી। 22 વિરુદ્ધ 7 સામે બેઠક સંપન્ન થયેલ હતી અને રિવરફ્રન્ટ, અમૃત સરોવર, રોડ, રસ્તા અને સડક યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો થશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું। પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં કોંગ્રેસ દેખાવ પૂરતો વિરોધ કર્યો હતો, જ્યારે સ્પષ્ટ બહુમતી સાથેની ભાજપ શાસિત પાલિકામાં 182 કરોડની બજેટ બેઠક સંપન્ન થયેલ હતી। આજે બજેટ બેઠક અને સામાન્ય બેઠક હતી, એમાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે, વાત કરી હા, વિરોધ દર્શાવેલો છે કોંગ્રેસના સદસ્યોએ અને 182 કરોડનું બજેટ હતું અને સંપૂર્ણ વિરોધ કરેલો છે। અને આપણે જૂના જે ભાવ વધારા કરેલા છે હાઉસ ટેક્સના એમાં પણ અમે લેખિતમાં વિરોધ દર્શાવ્યો છે અને સામાન્ય પબ્લિક ઉપર જે વર્ષ દિવસ પહેલાં જે બોજો નાખેલો છે એનો અમે પૂરેપૂરો વિરોધ કર્યો છે। હાઉસ ટેક્સ, પાણી કર અને બજેટ બેઠકમાં જે 5 જે મુદ્દા હતા એનો પણ અમે સંપૂર્ણ વિરોધ કરેલો છે। આવતા દિવસોમાં જે વિરોધ કરવો પડે હજી ખુલીને એ પણ અમે કરવા તૈયાર જ છીએ અને 2-3 દિવસ કે 4 દિવસમાં અમે ખુલીને વિરોધ નગરપાલિકામાં કરવાના છે। જે ભાવ વધારો કરેલો છે હાઉસ ટેક્સ, પાણી કર, સામાન્ય માણસને મારી નાખવા માટેનો ભાવ વધારો કરેલો છે।